અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં આજે સાંજે તિરંગા યાત્રા યોજાશે। સ્વતંત્રતા દિવસ પર્વે તિરંગા યાત્રાનું આયોજન સાંજે 6 વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા દિવસથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ઇતિહાસની સૌથી મોટી અને ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે। 12 કલ્ચર સ્ટેજ યાત્રાના રૂટ પર બનાવવામાં આવ્યા છે। તો આ સાથે 1 લાખ કરતાં વધુ તિરંગાનું વિતરણ પણ આ તિરંગા યાત્રા થકી કરવામાં આવનાર છે। તો યાત્રાના રૂટને તિરંગાની થીમ પર શણગારી દેવામાં આવ્યું છે। તો સુરતમાં ખાસ વિશેષ તિરંગા યાત્રાનું આયોજન અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ આ તિરંગા યાત્રા થકી થવાના છે। 50,000 કરતાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાવાના છે। તો સુરતમાં આજે તિરંગા યાત્રા યોજાનાર છે અને તેને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। આવનારા દિવસમાં સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવશે અને તે પહેલા તિરંગા યાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે। વિશેષ તૈયારીઓ આ તિરંગા યાત્રાને લઈ અને કરવામાં આવી રહી છે। 12 કલ્ચર સ્ટેજ યાત્રાના રૂટ પર તૈયાર કરવામાં આવ્યા છે। 1 લાખ કરતાં વધુ તિરંગાનું પણ વિતરણ કરવામાં આવનાર છે। યાત્રાના રૂટને તિરંગાની થીમ પર શણગારવામાં આવ્યું છે। ઘણા દિવસોથી તિરંગા યાત્રાને લઈ અને તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે ખાસ પ્રકારની તિરંગા યાત્રા નીકળી રહી છે। કદાચ ઇતિહાસની સૌથી મોટી આ તિરંગા યાત્રા છે અને તેમાં 50,000 લોકો જોડાવાના છે। તિરંગાની થીમ પર આખું જે રસ્તો છે તે શણગારવામાં આવ્યું છે। વિવિધ રાજ્યની સંસ્કૃતિની ઝાંખી પણ આ તમામ રસ્તાઓ પર જોવા મળવાની છે। તો 12 કલ્ચર સ્ટેજ યાત્રાના રૂટ પર તૈયાર કરવામાં આવ્યા છે। તો સુરતમાં વિશેષ પ્રકારની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા દિવસથી તેને લઈ અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી। ત્યારે આજે સાંજે 6 વાગે આ તિરંગા યાત્રા નીકળવાની છે। 50,000 કરતાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાવાના છે। તો તિરંગા યાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે। સુરતમાં આજે એટલે કે રવિવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ આ તિરંગા યાત્રા